બાપુને વાત કરે છે કે બાપુ, હું માતા મહાકાળી માટે આપણા ખેતરમાં ફૂલ વીણવા ગઈ હતી, પણ ત્યાં અંગ્રેજ સિપાહીઓ આવ્યા અને આપણી વાડીના બધા જ ફૂલ લઈ ગયા, અને મેં જે માતાજીના હાર માટે ફૂલ વીણ્યા હતા એ પણ તેઓ લઈ ગયા. અને દેવજીભાઈ આ વાત સાંભળીને ખૂબ જ દુઃખી થાય છે, પણ પોતાની દીકરીને રૂડું લગાવવા માટે કહે છે કે બેટા, તેઓ ફૂલ ભલે લઈ ગયા, કાલે વાડીમાં બીજા ફૂલ ખીલી જશે. અને આમ કહીને દીકરીને શાંત પાડે છે. અને આમ કરતા કરતા દિવસ પૂરો થઈ જાય છે, અને બીજો દિવસ ઉગ્યો એટલે દેવજીભાઈ અને દીકરી બંને ફૂલ વીણવા માટે પાછા વાડીમાં જાય છે. અને આમ બંને બાપ દીકરી ફૂલ વીણે છે. અને ત્યારે આજે બીજા દિવસે પણ એ જ અંગ્રેજ સિપાહીઓ આવે છે, અને આજે પણ તેઓ બધા જ ફૂલ લઈ જવાની માંગ કરે છે. ત્યારે દેવજીભાઈ કહે છે કે હે સાહેબ, આજ વાડીમાંથી અમારા ઘરનો ચૂલો સળગે છે, અને તમે